રહેણાંક વિસ્તારમાં ટાવર લગાડવાનો મનાઈ હુકમ, છતાંય ભુજના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ટાવર. રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાડી ન શકાય તેવો કોર્ટનો આદેશ છે, છતાંય ભુજના ઘણા ખરા વિસ્તારોમાં આડેધડ મોબાઈલ ટાવર લગાડી દેવાયા છે. જેમાં ભુજના છઠ્ઠીબારી વિસ્તારમાં નાગરવંડી પાસે રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાડવાની કામગીરી હાલ ચાલુ છે, જેમાં તંત્રને પણ આ બાબતે આવેદનપત્ર આપવા છતાંય કોઈ જ પગલાં લેવાતા નથી. જે બાબતે ભુજના જાગૃત નાગરિકે આ ભ્રષ્ટાચાર મુદ્દે તંત્ર દ્વારા પગલાં લેવાની માંગ કરાઈ હતી. નિહાળીએ તેમના શબ્દોમાં. મારું નામ રામજી રાવજી સિયાણી, હાલે રહેવાનું ભુજ. હું એક જાગૃત નાગરિક છું. ભુજ શહેરમાં વિસ્તારના વચ્ચોવચ પડતું ટાવર અંગે મેં આપેલ અરજી તારીખ 8/8/16ના રોજ મેં કલેક્ટર કચ્છ વતી, જેનો આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. અને બાજુમાં રહેણાંક લોકો છે, એની સહીઓ પણ છે, પુરાવો, છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી, જેથી આ એક ભ્રષ્ટાચાર કહેવાય. અને આ લોકો બહારના વિસ્તારના કાયદાનો ભંગ કરે છે. પહેલાં અહીંયા આવ્યા પહેલાં એને કલેક્ટરમાં પરવાનગી આપવી પડે કલમ 188 મુજબ, જેની પણ કોઈ કાર્યવાહી કરેલ નથી આજ સુધી. તો આ એક ભ્રષ્ટાચાર ગણાય. અને આવી રજૂઆત અગાઉ પણ થયેલ છે, છતાં કોઈ આજ સુધી નિકાલ આવેલ નથી. અને પબ્લિકને રહેણાંકમાં જોખમ છે. અને અગાઉ આ જ બિલ્ડિંગમાં એક માણસ પતી ગયો છે, એ પણ ભીનું સંકલાઈ ગયું છે, જે ત્યાં તંત્રની જવાબદારી લેશે. આજ સુધી મને આનો કોઈ જવાબ પણ આપેલ નથી. આ એક ભ્રષ્ટાચાર કહેવાય. તો આ આપણો દેશ ઊંચો કેવી રીતના આવે? અને મારું એવી વિનંતી છે, પબ્લિક તમે જાગૃત રહો. આવા વિસ્તારમાં જો આ ટાવર પડે તો માનિત થાય. અને ચૂંટણીનો પણ અગાઉનો ઓર્ડર છે કે આ રહેણાંક વિસ્તારમાં ટાવર પડવું નથી. અને આ જવાબદારી કલેક્ટર અધિકારી છે, તો એને પણ આજ સુધી કોઈ સમક્ષ સાંભળેલ નથી. આ મારી રજૂઆત છે. તમે પબ્લિક જાગૃત